જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં? આજ છે 4 તારીખ અને રિઝલ્ટ આવવાનું છે. તો બાબા મને પૂછે છે કે રિઝલ્ટ આવ્યું કે નહીં એમ. તો અત્યારે તો 9:30 છે દાદા, અને 10 વાગે રિઝલ્ટ આવવાનું છે. ત્યાં સુધી તો આપણે લેપટોપ લાવ્યા છે તો એમાં ઘડીક વિડીયો કંઈક જોવી, અને ચાર્જિંગ નથી તો ઘડીક ચાર્જિંગમાં મૂકી દેવી. તો ભાઈ તમને કેમ લાગે છે, કેટલાક ટકા આવશે? હું ફેલ થવાનો છો. હા ભાઈ 90% કીધું, તમે ફેલ થવાનું છો. એમ તો 90% તો મેં ધાર્યા છે, પણ પસા હું દેવી જાય. બોલો વેબસાઇટ તારે કીધું તો હું જે થાય રોઈ જાય. બાકી બાપા સીતારામ. મને એમ હતું કે હું પાસે જ થાય, પણ આ લોકો ને કે ફેલ થાય તો મારો આત્મવિશ્વાસ થોડી નાખવાને. અત્યારે વેબસાઇટ ખુલશે ના નકર હમણાં જોઈ લેવી તરત. હવે 10 વાગ્યા સુધી વાટે રહેવી, થોડીક જ વાર છે હવે, 8 મિનિટની. બરોબર ને ભાઈ? તમારે હોપર એમ ભાવ નહોતું થવાનું કે મારા રિઝલ્ટ જોવા હાટું બેઠા? હે તમને પાછી ખબર છે હું નપાસ થાય? ગળા સુધી ભરોસો છે તો જોઈ, બીજું તો હું જે થાય એ રેડી નાખવા છે. ખાતર કરે છે ટકા ઓછા આવશે, કેમ લાગે? એલા ફાઇનલી મિત્રો આપણું રિઝલ્ટ આવી ગયું છે, અને જો આ ભાઈ ચેક કરે છે. જો ભાઈ સીટ નંબર નાખ્યો. 3, 2, 1. A few moments later. ના ના દાદા, થોડાક ટકા હારા આવશે, કેમ કે મેં પેપર લખ્યું, મને ભરોસો છે પાસ તો થઈ જાય. નપાસ નહીં થાવ તમ તારે. વેબસાઇટ ઓપન ના થતી ભાઈ. જોવો ભાઈ, આવી ગયું છે આપણું રિઝલ્ટ. ભૂપેન્દ્રભાઈ ને હારે લઈને આવ્યા. હા, ભૂપેન્દ્રભાઈ પટેલ. વાહ ભાઈ વાહ, આમ જોવો 700 માંથી 510 માર્ક હો. જો તો તમે ટકાવારી કાઢો તો ભાઈ, જો ટકાવારી કાઢો ફોનમાં. વાહ ભાઈ વાહ, 72% એવા હે. શું કેવું તમારું? ગજબ ને. સરસ. કેમ પણ તમારા શરીર મેચે હું જીતી ગયો ને, એટલે એમ તો મને ભરોસો હોય ભાઈ. અમે પેપર લખ્યું એમાં. કેમ બાપા? 72%. કેમ પણ જય માતાજી. હા હારું હારું. અત્યારે ભલામણા 72% લાવવા એ કઈ નાની માણસના કેવું છે? શું કેવું તમારું? મારા કલે જાવ. જમોનો કળયુગ છે. વસ્તી એવું કહેતી હતી કે પડી જા પડી નહીં જા. શરૂઆત હવથી છે. કોઈ પડી નહીં જા, ખોટી એમ નો રસ્તા અરે આમ જો વગર વાસે ભાઈ બને એટલા આવ્યા હો.
હવે તમે હોપાર એમ જાઓ તમારું સપનું તૂટી ગયું મને ફેલ થતો જવાનું હો ભાઈ હા ઈ તો કોઈ દી નો ફાઇનલી ભાઈ આપણું રિઝલ્ટ આવી ગયું છે અને આપણે ચેક કરી લીધું છે 72% થાય છે અને પર્સન્ટાઇલ રેન્ક આવી છે 80.46 ટકા તો હારા જ છે પણ હવે તો આપણે વ્લોગ જ ઉતારવાના છે એટલે રિઝલ્ટની આપણને કઈ બળતરા નથી બાકી હવે ફરી મળીએ કાલના ધમાકેદાર વ્લોગમાં ત્યાં સુધી આવજો બાકી બાપા સીતારામ